અહીં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને આપણે સમતુલ્ય અવરોધ શોધવો છે. અહીંયા એક સમઘન આપેલો છે જેની બધી જ બાજુ ઉપર એક સમાન અવરોધ ધરાવતા વાહક તારથી બનેલી છે, જેનો અવરોધ સ્મોલ આર આપણે લીધેલો છે. હવે આ જે સમઘન છે એના વિકર્ણના એક કરતાં વધારે વિકર્ણ હશે, પણ કોઈ પણ વિકર્ણના બે અંત્ય બિંદુઓના વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. આ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાય છે, આપણે પછીના ન્યુમેરિકલમાં જોઈએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ધ્યાન રાખજો જરા. જો અહીંયાથી આપણે વાત કરીશું કે અહીંયા વિદ્યુત કોષ આપણે જોડેલો છે એ અને સી ડેશ વચ્ચે, તો આપણને કદાચ એવું કીધેલું હોય કે સમઘન હોય તેની બધી જ બાજુઓ વાહક તારથી જોડાયેલી હોય, જેનો અવરોધ આર હોય, તો આપણે એક સમઘન બનાવી દેવાનો, જેના નામ આપણા પ્રમાણે આપવાના. અહીંયા આપણે એ બી સી ડી અને એ ડેશ બી ડેશ સી ડેશ અને ડી ડેશ નામ આપેલા છે, જે નામ આપણી રીતે આપવાના છે. હવે અહીંયાથી જુઓ કે અહીંયા વિદ્યુત કોષમાંથી પોઝિટિવ એન્ડ જે બી હશે એ પોઝિટિવ એન્ડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ નીકળશે. પણ કેટલો વિદ્યુત પ્રવાહ આપણે જવા દઈશું? તો શરૂઆતમાં આપણે આઈ લઈએ છીએ. ચલો આઈ આપણે લીધો. આ આઈ પ્રવાહ એ બિંદુ સુધી જશે, સીધો અહીંયા સુધી પહોંચી જશે. પછી એ બિંદુએ પહોંચ્યા પછી આઈ પ્રવાહના 3 ભાગ પડે છે. એથી તે ડી ઉપર, એથી તે બી ઉપર અને એથી તે એ ડેશ ઉપર. એટલે કે એમાંથી 3 ભાગ થઈ ગયા. કયા કયા ભાગ થઈ ગયા? એ ડેશ, બીજો છે બી અને ત્રીજો છે ડી. બરાબર છે અહીંયા સુધી? એટલે કે 3 ભાગ પડે છે. તો આનો કેટલા ભાગ? ડિવાઈડ બાય 3 થશે. કેમ? કારણ કે દરેક ભાગનો અવરોધ એક સમાન છે. એક સમાન અવરોધ હોય તો પ્રવાહમાંથી એક સરખા ભાગ પડશે. તો 3 ભાગ પાડવાના છે, જેના કારણે આપણે અહીંયા પ્રવાહ કેટલો લઈએ છીએ? પહેલાથી 3i પ્રવાહ અહીંયાથી આપણે લઈ લઈએ. તો જુઓ 3i પ્રવાહ અહીંયાથી અહીંયા સુધી પહોંચશે, પછી એમાંથી આગળ જશે તો કેટલો જશે? i પ્રવાહ જશે. ત્યાંથી આગળ જશે તો કેટલો રહેવાનો છે? i. અને અહીંયાથી આગળ રહેશે તો કેટલો રહેવાનો છે? i રહેવાનો છે. એટલે કે એમાંથી એ ડેશમાં પ્રવાહ જશે i, એમાંથી બીમાં જશે, અહીંયા આપણે સરખી રીતે બનાવી દઈએ. એમાંથી એ ડેશમાં પ્રવાહ જશે i, બીમાં પણ i પ્રવાહ જશે અને છેલ્લે ડીમાં પણ i પ્રવાહ જશે. હવે જુઓ એ ડેશ બિંદુ આગળથી 2 ભાગ પડે છે. એક તો એ ડેશમાંથી બી ડેશ જાય છે અને બીજો ભાગ થાય છે ડી ડેશ, જે આપણે અહીંયા લખી દઈએ. ડી ડેશ ભાગ થઈ ગયો. ત્યારબાદ બી બિંદુની વાત કરીશું આપણે. બી બિંદુમાંથી કોના કોના જોડે જાય છે? બીમાંથી બી ડેશ બાજુ જાય છે અને બીમાંથી સી તરફ જાય છે. તો અહીંયા આપણે રાખી દીધું. બીજું જાય છે સી તરફ, તો સી તરફ પ્રવાહ. ત્રીજો આવ્યો ડી બિંદુ. ડીમાંથી કોના જોડે જાય છે? ડી ડેશ તરફ જાય છે. અહીંયાથી એવું હોય તો આપણે સીધું જ દર્શાવી દઈએ. ત્રીજો અહીંયાથી ડીમાંથી પણ જાય છે એક ડી ડેશમાં અને બીજો જાય છે ડીમાંથી એક ડી ડેશમાં જશે અને બીજો જશે સીમાં જશે. પણ જો આ બધું કોમ્પ્લેક્સ આપણે કરવું એના કરતાં સિમ્પલ એક ટ્રીક તમને આપું કે વિદ્યુત કોષમાંથી જેટલો પ્રવાહ બહારની બાજુ જશે એટલો જ પ્રવાહ વિદ્યુત કોષમાં અંદરની બાજુ આવશે. તો વિચારી લો કે અહીંયા પણ પ્રવાહ કેટલો આવવો જોઈએ? 3i જેટલો આવવો જોઈએ. હવે 3i માંથી એ બિંદુ આગળ 3 ભાગ પડે છે, તો કેટલા થાય છે? i અને i. તો આ 3i બનેલો છે, તો કોણ 3 નો બનેલો હશે? 3i નો બનેલો હશે. તો ક્યાંથી ભેગા થવાના? સી ડેશ આગળથી. તો અહીંયા ધારી લો કે એનામાં કયો આવ્યો? અહીંયાથી આવશે i, અહીંયાથી આવશે i અને અહીંયા આવી જશે i. ચલો એ ભાગ કમ્પ્લીટ થઈ ગયા આપણી જોડે. આપણે શું કર્યું? ફર્સ્ટ પોઈન્ટ વિદ્યુત કોષમાંથી 3 એમ્પિયર એટલે કે 3i પ્રવાહ લીધો, એના 3 ભાગ પડી ગયા. તો સામેના છેડે જે સી ડેશ એન્ડ છે ત્યાંથી i ભેગા થશે તો સામે કેટલા બની જશે આપણી જોડે? 3i. તો આપણે કોનો પ્રવાહ દર્શાવી દીધો? જુઓ એથી એ ડેશનો દર્શાવી દીધો, એથી બીનો દર્શાવી દીધો ને એથી ડીનો. એ તો પહેલાં થઈ ગયું. હવે આ બધું આપણે અહીંયા કંઈ જરૂર નથી.
જ્યારે સામેના છેડાની વાત કરીએ આપણે તો સી ડેશ છેડો છે. સી ડેશમાં ક્યાંથી આવે છે? બી ડેશ, ડી ડેશ અને સી માંથી આવે છે. અહીંયા બનાવી દઈએ બી ડેશ, ડી ડેશ અને સી. આ પ્રવાહ આની જોડે અહીંયા સુધી આવી ગયા. તો બધામાંથી કેવો હતો? આઈ પ્રવાહ આ બાજુ ગયો અને અહીંયા સી ડેશમાં જતો રહ્યો. હવે એ ડેશમાંથી બી ડેશમાં પણ જાય છે અને એ ડેશમાંથી ડી ડેશમાં. પણ એ ડેશ સુધી પ્રવાહ કેટલો આવે છે આગળના ભાગથી? તો જો અહીંયા આઈ હતો, આઈ સીધો અહીંયા સુધી આવી ગયો. અહીંયા કેટલો આવશે? આઈ. હવે આઈના બે ભાગ પડે છે. બે ભાગ પડે તો એને ડિવાઈડ બાય 2 કરવું પડશે. તો અહીંયા પ્રવાહ કેટલો હશે? આઈ બાય 2 હશે અને અહીંયા બી પ્રવાહ કેટલો હશે? આઈ બાય 2. એટલે કે એ ડેશમાંથી જ્યારે આપણે આગળ જઈશું તો આગળનો ભાગ છે બી ડેશ. એ ડેશમાંથી બી ડેશમાં પ્રવાહ કેટલો છે? આઈ બાય 2. એ ડેશમાંથી ડી ડેશમાં પ્રવાહ કેટલો છે? આઈ બાય 2. આગળનો સ્ટેપ જોઈએ આપણે. બી બિંદુની વાત કરીએ. બી બિંદુથી કયા કયા ભાગમાં જાય છે? બી ડેશમાં જાય છે અને સીમાં જાય છે. તો અગેન આઈ પ્રવાહ આવતો હતો બી બિંદુ આગળ, એના બે ભાગ પાડીશું આપણે. તો બે ભાગ પાડીશું તો અહીંયાથી આઈ બાય 2 અને બીજો પણ થશે આઈ બાય 2. તો એ પ્રવાહ કઈ બાજુ જશે? આઈ બાય 2 અને આ સાઈડમાં જશે આઈ બાય 2. એટલે કે એના અડધા અડધા ભાગ આપણે પાડવા પડશે. અગેન એથી તે ડી બિંદુ સુધી આઈ પ્રવાહ ગયો, એના બે ભાગ પાડીશું આપણે. તો એક અહીંયા જશે આઈ બાય 2 અને બીજો અહીંયાથી આમ ઉપરની બાજુ જશે, જેને આપણે લખી દઈએ આઈ બાય 2. જો આ ડિવાઈડ બાય 2 વાળું ના લખવું હોય તો અગેન આપણે અહીંયાથી 3ની જગ્યાએ 6i આપણે પસાર કરીશું. તો અહીંયા 2i 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 થશે અને દરેકમાં i આવી જશે. આ વસ્તુ આપણે હાલ જરૂર નથી, પણ આ પ્રવાહ કઈ રીતે દર્શાવીએ ખાસ ધ્યાન રાખવાનું. સૌ પ્રથમ શરૂઆતથી લેવાનું. અહીંયા જેટલા ભાગ પડતા હોય એટલા ભાગ સામે ભેગા કરી દેવાના. પછી આનાથી એક સ્ટેપ આગળ કરશો એટલે ઓટોમેટિક આખું સર્કિટ કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે સૌ પ્રથમ તમારે પ્રવાહ દર્શાવવાનો. ત્યારબાદ કિર્ચોફનો નિયમ વાપરવાનો છે. કિર્ચોફનો નિયમ કઈ રીતે વાપરીશું? તો કોઈ પણ લૂપ ઉપર આપણે વાપરી શકીશું. તો એક લૂપ આપણે લઈ લઈએ. કઈ લૂપ લઈશું આપણે? એ થી ચાલુ કરીએ આપણે. એ ડેશ, બી ડેશ, સી ડેશ, ઈ અને એ. તો એ ડેશ, ડેશ વચ્ચે કરી દઈએ. એ ડેશ, બી ડેશ, સી ડેશ, ઈ અને એ લૂપ પર કિર્ચોફના બીજા નિયમ મુજબ. કિર્ચોફનો બીજો નિયમ શું છે આપણી જોડે? તો અવરોધ અને વિદ્યુત કોષને જોવાનું. તો અહીંયા એ થી તે એ ડેશ તરફ જઈશું તો માત્ર એક અવરોધ આવશે. તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો મતલબ કે આપણે સૂત્ર શું લખીશું? I ઇન્ટુ R. I ઇન્ટુ R. પણ સંજ્ઞા કઈ લખવાની? તો આપણે જવાનો રસ્તો કઈ બાજુ છે? આ બાજુ છે. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જઈ રહ્યો છે? પ્રવાહની દિશામાં જાય છે. તો સિમ્બોલ આવશે માઇનસ. પછી જ્યારે આપણે અહીંયા એ ડેશ થી બી ડેશ આગળ જઈએ તો પ્રવાહ કેટલો છે? I બાય 2 અને અવરોધ છે R. સો માઇનસ I બાય 2 અને R રહેશે. અગેન ત્યાંથી આગળ જઈશું આપણે તો કેટલું રહેવાનું છે? માઇનસ I ઇન્ટુ R. ચલો સી ડેશ ઉપર આવી ગયા. ત્યાંથી બહાર નીકળીશું તો આ બાજુથી જઈશું આપણે. તો કયા છેડામાંથી બહાર નીકળીશું? વિદ્યુત કોષના પ્લસમાંથી નીકળીશું. પ્લસ ઈ બરાબર 0. આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. માઇનસ IR તો કેટલું રહેશે? માઇનસ 2IR. ઓકે છે. માઇનસ IR કેટલું થઈ જશે? માઇનસ 2IR માઇનસ I બાય 2R બરાબર માઇનસ E. માઇનસ બધી બાજુથી કોમન નીકળી જશે. માઇનસ કોમન નીકળશે. હવે આનો લસા લેવો પડશે આપણે. લસા લઈએ તો કેટલું રહેશે? બધી વેલ્યુ પ્લસ થઈ ગઈ. પ્લસ થઈ ગઈ તો લસા લઈશું તો આપણે જોડે અહીંયા રહેશે 2 2 4 4 IR અને 1 5 5 IR બાય 2 બરાબર E થઈ જશે. જો માઇનસ કોમન નીકાળ્યું એટલે બધા કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. પછી લસા લઈએ તો 2 2 4 4 ને 1 આવવાનો તો 5 બાય 2 EMF આપણને આટલો મળી ગયો. હવે સમતુલ્ય અવરોધની વાત કરવાની છે. તો આપણે અગેન શું કરવું પડશે? આ આખા સમઘનની જગ્યાએ આપણે કોઈ એક અવરોધ લઈ લઈએ કે જે એના ઇક્વિવેલન્સમાં હોય.
તો આપણે અહીંયા એવું ધારી લઈએ કે સમઘનની જગ્યાએ એક અવરોધ આપણે લઈ લીધો, જેને આપણે કહીએ છીએ આર ઇક્વિવેલન્સ. EMF તો આપણે એટલું જ રાખ્યું, આના જેટલું જ, આ કોષ જેટલું. પ્રવાહ પણ કેટલો થવાનો છે, એના જેટલો જ પ્રવાહ થશે. પ્રવાહ કેટલો પસાર થતો હતો? 3I પ્રવાહ પસાર થાય છે, તો 3I આપણે પાસ કરી દઈએ. અગેન આપણને ખ્યાલ છે ઓહમના લો પ્રમાણે V = IR, તો E = 3I × R ઇક્વિવેલન્સ થશે. આટલી કન્ડિશન. જો આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર અને આપણે 1 નંબર આપી દઈએ અને આને આપણે આપી દઈએ 2 નંબર. સો ઇક્વેશન ફ્રોમ સમીકરણ 1 અને 2 પરથી શું રહેવાનું છે? 3I R ઇક્વિવેલન્સ = સામેનું 5/2 IR. I કટ થઈ જશે બંનેમાંથી, તો R ઇક્વિવેલન્સ કેટલું વધશે? 3 સામે ડિવાઇડેશનમાં જશે તો 6 × R, 5/6 × R થઈ જશે. જો આપણે સ્મોલ r ની વેલ્યુ જાણતા હોઈએ તો અહીંયા મૂકી દઈએ તો આપણને R ઇક્વિવેલન્સની વેલ્યુ મળી જશે. હવે એક ઉદાહરણનો દાખલો છે જે તમારે હોમવર્કમાં, જો આપણે આગળના સમ જેવી બીજી એક ડાયાગ્રામ કે એક સમઘન આપેલો છે, પણ સમઘનની સામસામેની બાજુઓના મધ્ય બિંદુ ઉપર, એટલે કે અહીંયા એક બિંદુ આપણે નામ આપી દઈએ Q બિંદુ, અને અહીંયા એક બિંદુ નામ આપી દઈએ P બિંદુ. A', B' અને CD એ સામસામેની બાજુ થઈ ગઈ. તેના મધ્ય બિંદુ ઉપર આપણે વિદ્યુત કોષ લગાવી દઈએ જેનું EMF E છે. હવે એ બંને બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. તો સેમ કન્ડિશન, વાહક તાર બધા જ જે છે એનું મૂલ્ય R છે, પણ જો એના મધ્ય બિંદુમાં જોડીશું તો એક બાજુ અવરોધ R/2 થઈ જશે અને બીજી બાજુ અવરોધ R/2 થઈ જશે. અહીંયા બી એ જ કન્ડિશન થઈ જશે. હવે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી હતી એમ પહેલામાં, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. ધારો કે અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે લઈએ છીએ, I જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ આગળ જશે છે કયા બિંદુ સુધી? P બિંદુ સુધી I જેટલો પ્રવાહ જશે. P બિંદુથી જુઓ 2 ભાગ પડે છે, એક તો P થી તે B' તરફ અને P થી તે A' તરફ. તો બંને બાજુ અડધો અડધો જશે. બંને બાજુ કેટલો જશે? અડધો અડધો. એટલે આપણે પ્રવાહની દિશા દર્શાવી દીધી. એટલે 2 ભાગ પડવાના છે. તો પહેલાથી જ આપણે અહીંયા 2I લઈ લઈએ. 2I લઈએ તો અહીંયા કેટલો થઈ જશે? 2I લઈએ તો અહીંયા થઈ જશે I થઈ જશે, અને અહીંયા બી થઈ જશે I થઈ જશે. ચલો, B' આગળ I આવી ગયો, A' આગળ I આવી ગયો. તો એ જ વસ્તુ આપણે અહીંયા બી ફોલો કરવાની. અહીંયા પાછો અંદર કેટલો આવી જશે? 2I આવી ગયો. કઈ બાજુથી આવશે? એક તો Q આગળથી આવશે, તો Q આગળ C થી Q આગળ આવશે તો આપણે એરો Q તરફ બનાવી દઈએ I, અને અહીંયા Q તરફ બનાવી દઈએ I, આપણે બનાવી દઈએ. હવે આગળનું સ્ટેપ, ચલો B' આગળ I આવી ગયો. હવે B' થી કેટલા ભાગ પડે છે? 2 ભાગ. એક તો B' થી C' તરફ અને B' થી B તરફ ભાગ પડે છે. કયા કયા ભાગ છે? B' થી C' અને B' થી B તરફ. એટલે કે એરો એક જાય છે આ બાજુ અને બીજો એરો આવે છે આમ નીચેના ભાગમાં, એ લાઈનમાં. તો ચલો અહીંયા I હતો તો અડધા અડધા 2 ભાગ થઈ જવાના, તો I/2 થવું જોઈએ. તો આપણે શું કરી દઈએ કે પહેલાથી અહીંયા ડબલ બી લઈને કરી શકીએ, પણ અત્યારે આપણે આના સ્ટેપમાં ફોલો કરીએ, પછી આપણે જોઈશું તમને. I/2 આગળ ગયો, અહીંયા બી કેટલો આવી ગયો? I/2. એ જ રીતે એ બિંદુથી આગળના ભાગ જુઓ. એ બિંદુથી એક D' આગળ જશે. D' આગળ કેટલો જવાનો છે? I/2. કેમ I/2? કેમ કે I આવે છે એમાંથી 2 ભાગ પડે છે તો અડધો અડધો થઈ જશે. તો અહીંયા બી આવી ગયો I/2. અહીંયા જુઓ, ખાસ તમે વિદ્યુત પ્રવાહ દર્શાવશો જોડે જોડે એની દિશા દર્શાવવી બી જરૂરી છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, કેમ કે આપણે કિર્ચોફનો નિયમ અહીંયા વાપરવાનો છે. ચલો, અહીંયાથી A' અને B' બિંદુઓ દર્શાવી દીધા. તો સામેના બિંદુ આપણે જોઈએ. C બિંદુ આગળ કયા કયા આવશે? I/2 2 જગ્યાએથી આવશે. તો અહીંયા આપણે બનાવી દીધો I/2, અને અહીંયાથી બી આ બાજુ કયો આવી જશે?
I/2. ચલો અહીંયા I/2 આવી ગયો. આ બંને I/2 વાળા ભેગા થઈને I બની ગયો. અગેન કન્ડિશન અહીંયા ડી બિંદુ આગળ એક ડી ડેશ માંથી આવે છે અને એ માંથી આવે છે. તો કેટલો આવે છે I/2. તો અહીંયા આપણે બનાવી દઈએ I/2. અગેન અહીંયા બી જ રહેશે અને અહીંયા થઈ જશે I/2. જોઈ લો બધી જગ્યાએ આવી ગયો. એ ડેશ થી એમાં I/2 આવ્યો. એ બધે જ બધો I/2 અહીંયા જતો રહ્યો. મીન્સ અહીંયા પ્રવાહ કેટલો થઈ ગયો 0. કેમ કે અહીંયા કોઈ પ્રવાહ આવતો જ નથી. અહીંયાથી જે પ્રવાહ આવ્યો પાછો અહીંયા જતો રહ્યો. પણ આપણે આવું યાદ રાખવાનું નથી કે કઈ જગ્યાએ 0 આવે છે. આપણે તો શું કરીશું એક બાજુથી પ્રવાહ દર્શાવીશું. સેમ સ્ટેપ આપણે સામેની સાઈડથી અહીંયા અંદર જશે તો ત્યાંની સાઈડમાં બહાર નીકળશે. એ રીતે ડિવાઇડેશન કરીશું તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે કે કઈ જગ્યાએ વિદ્યુત પ્રવાહ આવે છે કે કઈ જગ્યાએ નથી આવતો. અહીંયા બી જુઓ I/2 અહીંયાથી આમ નીકળ્યો તો અહીંયા પૂરેપૂરો I/2 આવ્યો. આ બી નીચે આવી ગયો તો અહીંયા પ્રવાહ કેટલો થઈ જશે 0 થઈ ગયો. એટલે ડી ડેશ થી સી ડેશમાં 0 અને એ થી તે બીમાં 0 થઈ ગયો. ચલો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને. હવે આના ઉપરથી આપણે કિર્ચોફનો નિયમ આગળ એપ્લાય કરીએ. કિર્ચોફનો નિયમ ઉપરથી આપણે દાખલો ગણીએ આગળના ભાગમાં. તો કિર્ચોફના નિયમ મુજબ જોઈએ આપણે કઈ લૂપ લઈશું. આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે કોઈ બી એક ક્લોઝ લૂપ લઈ શકીશું પણ જેની અંદર સેલ આવવો જોઈએ. તો જો આપણે અહીંયાથી પી બિંદુથી ચાલુ કરીએ. પી થી તે બી ડેશ ભાગ કયો લઈશું પી થી તે બી ડેશ બી ડેશ થી સી ડેશ સી ડેશ ઉપરથી આપણે સી ઉપર આવીશું. સી ઉપરથી ક્યુ ઉપર આવીશું આપણે અને ક્યુ ઉપરથી પાછો ઈ એટલે કે અહીંયાથી અહીંયા થઈને પાછા આપણે જઈશું ક્યાં પી બિંદુ આગળ જઈશું. આ લૂપ ઉપર આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. કઈ લૂપ લીધું આપણે પી બી ડેશ સી ડેશ સી ક્યુ ઈ અને પાછું પી ઉપર. તો સ્ટાર્ટ કરીએ કોઈ એક દિશામાં. જો અહીંયા પી થી તે બી ડેશ તરફ જઈએ તો અવરોધ કેટલો છે R/2 અને પ્રવાહ કેટલો છે I. સો I/2 ગુણાકાર કરવાનો. પણ દિશા કઈ છે આપણે આ બાજુ જવાનું છે અને પ્રવાહ પણ એ જ દિશામાં જઈ રહ્યો છે તો આગળ આવશે માઇનસ આવશે. અગેન આપણે જઈએ બી ડેશ થી તે સી ડેશ તરફ જઈએ તો પ્રવાહ પણ એ જ દિશામાં છે તો સિમ્બોલ કેવું આવશે માઇનસ. અવરોધ R છે પ્રવાહ I/2 છે તો થશે I/2. ચલો આગળ જઈએ સી ડેશ માંથી સી તરફ જઈએ તો કેટલો પ્રવાહ આવે છે I/2 અને R સેમ ડાયરેક્શનમાં છે તો માઇનસ I/2. ત્યાંથી પાછું આપણે કઈ જગ્યાએ આવીશું અગેન સી થી તે ક્યુ બિંદુ તરફ જઈશું તો I અને R/2 પ્રવાહની દિશામાં તો માઇનસ I/2. ક્યુ બિંદુ આગળ પહોંચી ગયા. ક્યુ બિંદુથી આગળ જઈએ આપણે અહીંયાથી આ બાજુ તો વિદ્યુત કોષના કયા છેડામાંથી નીકળીશું આમ જઈશું તો પ્લસમાંથી બહાર નીકળીશું પ્લસ ઈ બરાબર 0 આપણે લખી દીધું. બરાબર 0 થઈ ગયું. આ એક લૂપ બની ગયું. હવે આમાં આપણે સિમ્પ્લિફિકેશન આપીએ થોડું. જો માઇનસ 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 તો બધા પ્લસ થઈ જશે. કેટલા છે 1 2 3 4 તો 4 ટાઈમ IR/2 આગળ તો માઇનસ છે સામે સેલ સામે જશે તો માઇનસ ઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 2 4 તો ટોટલ કેટલું આવ્યું આપણી જોડે 2IR બરાબર ઈ. આ થઈ ગયો આપણો EMF આ સેલના સ્વરૂપમાં. પણ આપણે તો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ધારો કે સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્સ હોય તો યા ફિર આપણે R બી લઈ શકીએ. તો આ બધાની જગ્યાએ આપણે શું કરવાનું એક અવરોધ આપણે લઈ લેવાનો. અહીંયા વિદ્યુત કોષ દર્શાવી દેવાનો
આ EMF અહીંયા થઈ જશે R ઇક્વિવેલન્સ. પરંતુ આ વિદ્યુત કોષમાંથી કેટલો પ્રવાહ નીકળતો હતો? 2I પ્રવાહ નીકળતો હતો. અહીંયા બી પ્રવાહ કેટલો લખવાનો આપણે? 2I પ્રવાહ લખવાનો, જે પાછો અંદર સેલની અંદર એન્ટર થશે. અહીંયા ફરીથી કિર્ચોફ રૂલ એપ્લાય કરીશું તો આપણી જોડે E ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 2I ઇન્ટુ R ઇક્વિવેલન્સ, અને આપણે 2 નંબર આપી દઈએ અને આને આપણે 1 નંબર આપી દઈએ. 1 અને 2 પરથી આપણે જોઈશું તો બંને બાજુ E તો સેમ જ છે, તો ઇક્વેશન 1 એન્ડ 2 પરથી આપણે લખી શકીશું ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 2I R ઇક્વિવેલન્સ ઇક્વલ્સ ટુ 2IR. 2I કટ થઈ જશે તો શું બચ્યું? R ઇક્વિવેલન્સ ઇક્વલ્સ ટુ R, જે આપણો સમતુલ્ય EMF થઈ ગયો. એટલે કે આ જે બી બોક્સ હતું આખું, એ આખા બોક્સની જગ્યાએ એક જ અવરોધ આપણે મૂકી દઈએ જેનું મૂલ્ય R હોય તો પણ એના જેટલું જ મૂલ્ય આપણને મળશે, જે આપણે સમતુલ્ય ઇક્વિવેલન્સ એટલે કે સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું.